રાજકોટના મેટોડા જીઆઈડીસીની ગોપાલ નમકીન કંપનીમાં આગની ઘટના બની છે। ગોપાલ નમકીન કંપનીમાં ભીષણ આગ લાગી છે। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે। આગ પર કાબુ મેળવવા ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્નો ચાલુ છે। ગોપાલ નમકીનમાં આગ લાગતા મોટું નુકસાન જવાનો પણ ભય છે। મોટી આ કંપની છે ગોપાલ નમકીન। આપ જોઈ રહ્યા છો કોઈ કારણસર આગ લાગવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે। આગ પર કાબુ મેળવવાનો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ગૌરવ વર્ષ જોડાઈ ગયા છે। ગૌરવ, કઈ રીતે આગ લાગી છે, શું પરિસ્થિતિ હાલમાં? ચોક્કસ જ જનક લોધિકા તાલુકાના મેટોડા જીઆઈડીસી ની અંદર ગોપાલ નમકીન ની કંપની આવેલી છે ને તેની અંદર ભીષણ આગ છે તે લાગી હોવાની ઘટના છે તે સામે આવી છે। હાલ ફાયર બ્રિગેડની ટીમો છે કે તે અત્યારે ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। પરંતુ ગોપાલ નમકીનની અંદર જે અલગ અલગ ફ્લેમ્સ હોવાને કારણે આગ છે તે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું છે। 2 થી 3 કિલોમીટર દૂરથી આગના ધુમાડાના ગોટે ગોટા છે તે જોવા મળી રહ્યા છે। ફાયર બ્રિગેડની ટીમો રાજકોટથી પણ મેટોડા જીઆઈડીસી તરફ જવા માટે રવાના છે તે કરવામાં આવી છે। આસપાસના જે વિસ્તારના લોકો છે તેમના ટોળા છે તે એકત્ર થયા છે। જો કે આગ લાગવાનું કારણ શું છે તે હજુ સુધી સામે નથી આવ્યું। જાનહાનિના કોઈ સમાચાર સામે નથી આવ્યા, પરંતુ આગ પર કાબુ મેળવ્યા બાદ આગ લાગવાનું કારણ શું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે। પરંતુ જે રીતના પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે તે મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય તેવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે, પરંતુ મોટા પ્રમાણમાં ગોપાલ નમકીનની અંદર નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે। બિલકુલ બિલકુલ, આભાર। તો આપ જોઈ રહ્યા છો આગ લાગવાની ઘટના હાલમાં સામે આવી છે, જેમાં આગ પર કાબુ મેળવવાનો પ્રયત્નો પણ હાલમાં થઈ રહ્યા છે।